શહેરમાં સ્મશાનોના ખાનગીકરણને લઈને કોંગ્રેસ વિરોધ કરતી આવી રહી છે. ખાનગીકરણને દૂર કરવાની માંગ કોંગ્રેસ કરી રહી છે, પરંતુ સાંભળનાર કોઈ છે જ નહીં. છેલ્લા ઘણા વર્ષોથી સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટીની પાર્ટી ચૂંટણી જીતીને બિરાજે છે. સ્માર્ટ સિટી સાંગાઈની વાતો સાંભળવામાં આવી છે, પરંતુ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આવતા સ્મશાનોની મૂળભૂત સુવિધાથી પ્રાથમિક સુવિધા માટે પ્રજા વંચિત છે. ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જગ્યા છે જ નહીં અને ભીના લાકડા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. બધાને જ ખબર છે કે તંત્રનું અગડમ બગડમ છે, પરંતુ તેમને કોઈ સાંભળતા છે જ નહીં. ખાનગીકરણની વાત આવી અને ત્યારબાદ અમલીકરણની વાત આવી, પરંતુ આ બધાની વચ્ચે વિરોધના સૂર પણ ઉઠેલા જોવા મળ્યા હતા. હાલમાં પરિસ્થિતિ એ છે કે અમને રોકનાર અને ટોકનાર કોઈ છે જ નહીં, પરંતુ જે અંતિમ વિધિ માટે પરિવારજનો અને સભ્યો ત્યાં પહોંચે છે તેમને મસ્ત મોટી હાલાકીનો અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ કદાચ આ લોકોને કેમ સમજાતું નથી. સ્માર્ટ સિટીના ઓથ હેઠળ વિકાસના કાર્યોના નામથી અને વ્યાખ્યા સમજવાના બદલે થાપ ખાવાની વાતો હંમેશા સામે આવી છે, પરંતુ થોડી માનવતા હોય તો સમજવું સ્મશાનને લઈને ખૂબ જરૂરી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભીના અને અધૂરા લાકડા મળતા હોવાથી ચિતાને અગ્નિદાહ આપવામાં મુશ્કેલી ઊભી થાય છે. સ્વચ્છતા, કર્મચારીઓની અછત અને મૂળભૂત વ્યવસ્થાના અભાવે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વરસાદી પરિસ્થિતિમાં શેડની અછતને કારણે પરિવારોને તાત્કાલિક તંબુ કે પતરાનો સહારો લેવો પડે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્મશાનો ખાનગી સંસ્થાઓના હવાલે સોંપવામાં આવ્યા છે. એક ચિતા દીઠ નક્કી દર ₹7,500ની વ્યવસ્થા હોવા છતાં મૂળભૂત સુવિધાઓ પૂરતી ઉપલબ્ધ ન હોવાના આરોપો ઉઠી રહ્યા છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અગાઉ પણ સ્મશાનના ખાનગીકરણ મુદ્દે વિરોધ નોંધાયો હતો. જે તે સમયે માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલે સંકલનની બેઠકમાં રોકડું પરખાવ્યું હતું, જેમાં તેમણે અમારી તમારા લાકડાથી બળવાનું નથી તેમ કહી આ કોન્ટ્રાક્ટ પ્રથાનો વિરોધ કર્યો હતો. હવે શનિવારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વર્તમાન બોર્ડની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં સ્વર્ગીય યોગેશ પટેલના અવસાનને લઈ શોકદર્શક ઠરાવ બાદ સભા મુલતવી કરાઈ હતી. ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતાએ સ્મશાનોના ખાનગી ઇજારાઓ રદ કરી સ્વર્ગીય ધારાસભ્યને સાચી શ્રદ્ધાંજલિ આપવાની માંગ કરી હતી. લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત સેવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ક્યારે થશે? વિકાસના દાવાઓ વચ્ચે વડોદરા શહેરના સ્મશાનોની સ્થિતિ કંઈક અલગ જ તાસીર રજૂ કરી રહી છે. અંતિમ વિધિ માટે જતા પરિવારના સભ્યો અને સદસ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વાત સનાતન સત્ય છે, પરંતુ અંતિમ સ્થાન ઉપર પણ શાંતિ નથી અને ત્યાં પણ વિરોધના સૂર ઊભા થઈ રહ્યા છે. વિકાસની વાતો અને સ્માર્ટ સિટીની વાતો તો ખૂબ જ સાંભળી, પરંતુ આ બધાની વચ્ચે
હાલમાં જે કામગીરી થવી જોઈએ એ કામગીરી પૂરી થતી જ નથી. મોંઘા કરવેરા ભરીને પ્રજા કંટાળી ગઈ છે. નવનિયુક્ત ચૂંટાયેલા નગરસેવકોના અધિકારીઓ ફોન સુદ્ધા ઉપાડતા નથી તેવું નગરસેવકો જ જણાવી રહ્યા છે. પછી વિરોધ પક્ષની નેતાની વાત જ કેવી રીતના સાંભળશે અને પછી અંતિમ ચરણમાં આવે છે આ પ્રજા, તો પ્રજાને તો સાંભળવાની વાત જ ક્યાં આવી, કેમ કે આ તો નેતાજીની સાથે સાથે હવે તંત્રની બલિહારી અને તેમનું અગડમ બગડમ છે. એટલે જ વડોદરા શહેરના સ્મશાનોની સ્થિતિ આવી જોવા મળી રહી છે.